આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે અમદાવાદમાં આવેલા ધનીબા વૃદ્ધાશ્રમની। આ વૃદ્ધાશ્રમમાં આશરે અત્યારે હાલ 4 થી 5 વડીલો રહે છે અને હજુ પણ આ વૃદ્ધાશ્રમમાં 9 થી 10 વડીલો આવી શકે એવી વ્યવસ્થા છે। અહીંયા વડીલો શાંતિથી અને સુખીથી રહી શકે માટે આ વૃદ્ધાશ્રમ શરૂ કરવામાં આવ્યું છે। આ વૃદ્ધાશ્રમમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે હજુ કેટલા બેડ ખાલી છે। ઠીક છે। આ બેન આ વૃદ્ધાશ્રમમાં રસોઈની સેવા આપી રહ્યા છે। બંને ટાઈમ રસોઈ કરવા માટે આ બેન જ અહીંયા આવે છે। મિત્રો, હજુ આ વૃદ્ધાશ્રમમાં ઘણી જગ્યાઓ ખાલી છે, તો જે કોઈ વડીલોને આ વૃદ્ધાશ્રમમાં એડમિશન લેવું હોય તેઓ મને નીચે કોમેન્ટ કરી શકે છે। હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મારો નંબર નાખી દઈશ, તમે તેમાં પણ જઈને મને કોલ કરી શકો છો। અમને અહીંયા આનંદ છે અને બધી રીતે બેન અમને હેલ્પ કરે છે। બેન છે કામ એટલે આમ કે કામ કરવા બેન આવે છે, કચરા પોતા વાસણ કરવા આવે છે, રસોઈ કરવા આવે છે અને બધી જ રીતે અમને અમારે જે મન કરે એ અમે અમારી જાતે જ બેનને કહીએ ને, રસોઈયા બેનને, તો અમને બનાવી આપે છે। કોઈ નહીં। કેટલા ટાઈમથી રહો છો? મારે અહીંયા મહિનો થવાય। મને અહીંયા ગમે છે, હું આવી ત્યારથી મને સારું લાગે છે, મેન્ટલી શાંતિ મળે છે, બધા ગ્રો પર કરે છે મને, અને બેનો સ્વભાવ બહુ સરસ રાખે છે। ક્યાંય બહાર જવું હોય તો એમને બહુ એક રજા લઈએ એટલે તરત બેન હા પાડી દે છે, એટલે બેનનો સાથ સહકાર બહુ સરસ મળે છે અને અહીંયા રહેવામાં મજા આવે છે। મજા બધા ગ્રુપમાં સારું, બધા માણસો સારું સ્વભાવ, નેચર બધાનો સારો છે। કેટલા ટાઈમથી તમે અહીંયા સેવા આપી રહ્યા છો? આશ્રમ શરૂ થયો ત્યારથી સવારે 2 કલાક, સાંજે 2 કલાક સેવા આપું છું, રસોઈ બનાવવા આવું છું। અહીં સારું છે એકદમ, બેનનો બધાનો સાથ સહકાર, એમાં જ્યોત્સના બેનનો સાથ સહકાર વધારે સારો, પોતાના જેવું જ લાગે। એક મોટી બેન છે એવી રીતે જ રાખ્યા છે બધાને। આજે આપણે વૃદ્ધાશ્રમમાં ધનીબા વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા અને આપણે એક પછી એક આપણે વડીલોની મુલાકાત લીધી, બરાબર। હવે આપણી જે ઉપસ્થિત છે ધનીબા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી જ્યોત્સનાબેન। જ્યોત્સનાબેન, તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। કેટલા ટાઈમથી, કેટલા સમયથી આ વૃદ્ધાશ્રમ ચાલુ કર્યું છે? 1 વર્ષથી ચાલુ થયું, વર્ષ પૂરું થઈ ગયું છે અને 1 વર્ષથી ચાલુ કરેલું છે। મારો ઘણા વર્ષોથી મગજમાં હતું કે કોઈ ગરીબ બિચારા હોય, જેને કોઈ હોય નહીં, અને એમ થાય કે બિચારા તકલીફમાં હોય, છોકરા બી ના હોય, પરદેશ રહેતા હોય, તો એકલા કેવી રીતે રહે એમ। તો મને એવો ધ્યેય હતો કે એ લોકો માટે આપણે કંઈક ચાલુ કરીએ તો કંઈક એ લોકોની સેવા થાય, અને મને આમે પહેલેથી વડીલોની સેવાનો ભાવ તો હતો જ। મેં મારા માસીજીને બી છેક સુધી રાખ્યા છે, વિધવા હતા, એકલા હતા, એટલે મેં એમને છેક સુધી 95 વર્ષ સુધી જીવ્યા। મેં એના 10 વર્ષ છેલ્લી સેવા બી બહુ કરી। એ ઉપરથી એમ થાય કે એને કોઈ નહોતું, કેવી તકલીફ પડતી હતી, એવા બીજા ઘણા હશે બધા કે જેથી કરીને એને તકલીફ પડે, તો મેં તો આવું કંઈક ચાલુ કરું તો કંઈક સેવાનો મોકો મળે અને એ લોકોને બી સારું રહે, એ ધ્યેય કરીને મેં આ ચાલુ કરી છે। મહિનાથી હું અહીંયા છું, પણ મને કોઈ તકલીફ નથી। હવે મને ઘરે નથી સાંભળતો। મારો બાબો છે, લગ્ન કરવાના છે, તોય મને ઘર નથી સાંભળતું, અને મારા બધા સંબંધીઓને કહું છું કે હું અહીંયા મરી જાઉં ને તોય મારું આ આશ્રમમાં કરજો। મને મારી મોટી બેન મળી ગયા હોય, જ્યોત્સનાબેન, એવું મને લાગે છે, એટલે હું છે ને ઘરે નથી જાતી। મારા પાડોશીઓ બોલાવે છે, પણ મેં કીધું ઘરે નથી આવું। એક જ વખત ઘરે ગઈ હતી તો પછી હું તરત અહીંયા આવી ગઈ। મને જ્યોત્સનાબેનનો સ્વભાવ બહુ ગમે છે, એમ કે અમને કોઈ જાતની રોકટોક નથી કરતા। અમારે જે ખાવું હોય બેનને અમારે નથી કહેવું પડતું। અમને જે શાક ભાવે, જે રીતે રહીએ, અમે બધા હંપીને જ રહીએ છીએ। જમવા પીવા રસોઈવાળા બાપ બેન આવે છે, કામવાળા કામ કરી જાય છે, એટલે અમારે તો ખાલી કપડાં ધોવાના અને પૂજા પાઠ ભગવાનની કરવાનું, નામ લેવાનું, બસ।
બહુ પૂરતો સાથ સહકાર છે. બરાબર છે. ક્યાંય બી જવું હોય તો રજા લે એટલે તરત બે ના પાડી દે છે. જઈ આવી અમે. બરાબર. કોઈ પ્રકારની રોકટોક નથી અહીંયા. કોઈ રોકટોક નહીં. ઘર જેવું જ લાગે છે. બરાબર. કેટલો ટાઈમ થયો આશ્રમ ચાલુ? 1 વર્ષ થયું મેં ચાલુ કર્યા. 1 વર્ષ કેવું થઈ ગયું? 1 વર્ષ થવાયું. અને અત્યારે હાલમાં કેટલા વડીલો છે? અત્યારે હાલમાં 4 કે 5 જણા છે અત્યારે તો. હજી તો બરાબર. તમારે બીજા વડીલોની જરૂર છે ખરા આશ્રમ? હા, બીજા કોઈ આવે તો મારે જરૂર છે. કોઈ વડીલોને આવવું હોય તો મારે આશ્રમમાં જગ્યા છે જ. કોઈ આવે તો કઈ એવું નથી મને કે નથી જગ્યા છે જ મારે ત્યાં આવે તો. એ સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, સાંજે 4 વાગે ચા નાસ્તો, બધી રીતે અહીંયા રહેવા કરવાનું, બધી સગવડતા અહીંયા આગળ આપીએ છીએ અમે. કોઈ તકલીફ નહીં. નાની મોટી બીમારી હોય તો અમે કરી લઈએ. મોટી બીમારી હોય તો એના વડીલોને જાણ કરવી પડે કે ભાઈ વધારે તકલીફ છે એમ. બાકી તો નાનું મોટું તો અમે અહીંયા આગળ દવા આપીને બધું સાચવી જ લઈએ છીએ લોકોને. કઈ તકલીફ નથી પડવા દેતા. વડીલો બીમારી અવસ્થામાં થઈ ગયું બરાબર વડીલો, એના માટે તો તમે કોઈ સુવિધા કરી ખરા? તમે કોઈ આયોજન કર્યું છે ખરા? બીમાર થાય બીમારી અવસ્થા દરમિયાન ધારો કે વડીલ ઇમરજન્સીમાં બીમાર થઈ ગયું બરાબર, તે લોકો માટે તમે કોઈ વ્યવસ્થા કરી ખરા? હા, વ્યવસ્થા છે ને. મારે એક મિત્ર છે નજીકમાં જ છે, બરાબર. જનરલ હોસ્પિટલ છે. ઇમરજન્સી હોય તો આપણે ત્યાં લઈ જઈએ, પછી એના વડીલોને જાણ કરી દઈએ. એકદમ તકલીફ પડવા ના દઈએ આપણે એવી રીતે એકદમ. તો ઇમરજન્સી ત્યાં લઈ જઈએ અમે, અને પછી વડીલોને જાણ કરી દઈએ આ જગ્યાએ છે. પછી એના ઘરવાળાએ જે ડિસિઝન લેવું હોય, વધારે હોય તો, નાનું હોય તો અમે દવા કરી જ દઈએ છીએ. અમે બધા હંપીને જ રહીએ છીએ, આવી રીતે કરીએ. અને અમને જ્યોત્સનાબેન પ્રત્યે બધાને એટલું છે, એવું નથી કે જ્યોત્સનાબેન બધાને રાખે છે. બધાની ખબર પૂછે. અત્યારે જો ઓલા બા છે, બાને તમે પૂછશો તો બાઈ નથી જતા. એનો છોકરો કેટલી વખત લેવા આવ્યો પણ નથી જવું કે મારે અહીંયા જ રહેવું. એ બા તો વરસ થવા આવ્યું પણ અત્યારે એનો બાબુ લેવા આવે છે તો નથી જતા. તમે અમારી ચેનલમાં કિંમતી સમય આપો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ચાલુ રાખજો. હવે આપણે આજે શનિવાર વૃદ્ધાશ્રમની મુલાકાત કરી છે બરાબર. તો અત્યારે હાલ વૃદ્ધાશ્રમમાં કેટલાક હજુ વડીલોની જરૂર છે. જે કઈ મિત્રો આપણે આ ચેનલ જોઈ રહ્યા છે બરાબર, જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને નંબર વિનંતી છે બરાબર. નીચે સ્ક્રીન પર તમને જે નંબર દેખાતો છે એ નંબર, એ હેલ્પલાઇન નંબર પર તમે ફોન કરી શકો છો અને તમે એડમિશન લાભ લઈ શકો છો.